નમસ્કાર મિત્રો જો તમે ચોમાસાની અંદર શાકભાજીની ખેતી કરવા માંગતા હોય મતલબ કે વેલાવાળા શાકભાજીની ખેતી કરવા માંગતા હોય તો વેલાવાળાની શાકભાજીની ખેતી કરવી તો સ્વાભાવિક છે કે એને આપણે ઊંચા જે છે માંડવા બનાવવા પડે છે અને માંડવા બનાવવા માટે તમારે લોખંડના અને સિમેન્ટના જે છે થાંભલા મળે છે બરાબર, પરંતુ એના માટે ગવર્મેન્ટ જે છે અત્યારે સબસિડી આપી રહી છે, સહાય આપી રહી છે। એમાં 80,000, 1,44,000 અને 1,20,000 એમ 3 કેટેગરી જે છે SC ST OBC તો એવા લોકોને તમામ લોકોને સબસિડી મળવા પાત્ર રહેશે। તમારે ખાલી ફક્ત ફોર્મ ભરવાનું છે। તો એ સબસિડી જે છે એ કોને કેટલી મળવાની છે, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું છે વિગતવાર આ વિડીયોના માધ્યમથી વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિશેષ વિગત જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો આઈ ખેડૂત અથવા તો આઈ ખેડૂત પોર્ટલ લખશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એના ઉપર આપણે ડાયરેક્ટ ઓપન કરી લઈશું। હવે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જો રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો બરાબર। રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીંથી ડાયરેક્ટ સીધું તમારે લોગિન કરવાનું રહેશે। જો રજિસ્ટ્રેશન કર્યું ના હોય તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે। તો એ વિડીયો જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે રજિસ્ટ્રેશન કરી શકશો બરાબર। પરંતુ રજિસ્ટ્રેશન કરી અને ત્યાર પછી તમારે અહીં ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરીને તમારે અહીંયા રજિસ્ટર્ડ જે મોબાઈલ નંબર તમે નાખેલો હોય તો એ મોબાઈલ નંબર, પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ, બાકી પછી તમે અહીંયા ઓટીપી થ્રુ પાસવર્ડ મેળવી શકશો। ઓટીપી નાખી અને કેપ્ચા કોડ જે છે દાખલા તરીકે 10 ને 6 16, તો અહીંયા 16 લખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં ઓટીપી નંબર આવી ગયો છે, અહીંયા 68,852 કરીને છે બરાબર। તો એ ઓટીપી નંબર મેં અહીંયા ટાઈપ કરી દીધો છે, અહીં 16 અહીં મોબાઈલ નંબર ટાઈપ કરી દીધા છે અને અહીં લોગિન ઉપર ક્લિક કરશો। હવે આપણે લોગિન ઉપર ક્લિક કર્યા પછી અહીં વિભાગ જે છે એમાં તમારે બાગાયત છે તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા શોધો એના ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી જેટલી પણ અહીંયા નવી અરજીઓ જે છે તો એ તમામ અરજીઓ આવી જશે। તો અહીં આપણે અર્ધ પાકા અથવા તો પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ કરીને છે બરાબર। તો એમાં આપણે અહીંથી ક્લિક કરીશું તો દસ્તાવેજ છે, ત્યાર પછી કેટલી તારીખ છે તો કે 5/7/2025 થી 19/7/2025 સુધી છે। અરજી કરો એના ઉપર ક્લિક કરશો એટલે અરજી ફોર્મ ખુલશે અને અહીં વધુ જુઓ તો એને આપણે ક્લિક કરીને આપણે વિગત જાણીએ। વિગત જાણવા માટે સૌપ્રથમ જે છે આ પ્રમાણે તમે જોઈ શકશો અહીંયા યુનિટ કોસ્ટ જે છે ટોટલ 1,60,000 હેક્ટર દીઠ મતલબ કે 6.25 વીઘા દીઠ તમારે એટલો ખર્ચો થાય 1,60,000 રૂપિયા। તો સામાન્ય ખેડૂતો મતલબ કે ઓબીસી અને જનરલ ખેડૂતો જે છે એને 50% સબસિડી મળશે, મતલબ કે 80,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। અને દેવી પૂજક જે છે લોકો તો એને 90% સબસિડી મળવા પાત્ર રહેશે, મતલબ કે 1,44,000 રૂપિયા સબસિડી મળશે। 1,60,000 રૂપિયાનો ટોટલ ખર્ચો થશે તો એમાં એને સબસિડી કેટલી મળશે તો કે 1,44,000 રૂપિયા મળવા પાત્ર રહેશે। ત્યાર પછી અનુસૂચિત જાતિના જે લોકો છે તો એને 75% મતલબ કે 1,20,000 રૂપિયા સબસિડી મળશે ને 1,60,000 રૂપિયામાંથી। અને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે, જનજાતિના ખેડૂતો જે છે આ અનુસૂચિત જનજાતિના જે છે 1,20,000 મળશે અને અનુસૂચિત જાતિના લોકો જે છે તો એને પણ 1,20,000 રૂપિયા સબસિડી મળશે હેક્ટર દીઠ, મતલબ કે 6.6 વીઘા દીઠ તમને એટલી સબસિડી મળવા પાત્ર રહેશે। તે પછી તમારી જેટલી જમીન હશે એ પ્રમાણે તમને સબસિડી મળશે। હવે આપણે અહીંયા વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો બરાબર, એટલે તમે અહીંયા વિગત આપશે તમારા ડિસ્ક્રિપ્શનમાં કે ભાઈ સિમેન્ટ અથવા તો લોખંડના ટેકા કેટલા મળશે તો કે 850 નંગ હેક્ટર દીઠ। ત્યાર પછી જીઆઈ વાયર 12 થી 18 ગેજનો જે છે 400 કિલોગ્રામ હેક્ટર દીઠ મળશે, એનો ઉપયોગ કરવાનો રહેશે તમારે। અંતર 3.50 ગુણ્યા 3.50 મીટર પ્રમાણે એટલું રાખવાનું રહેશે તમારે। શાકભાજીના પાકો, અર્ધ પાકો, મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તાર સહાયનો લાભ લેવા માગતા હોય તો તેના માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ બરાબર, ઇરિગેશન સિસ્ટમ મતલબ કે ટપક પદ્ધતિ જે છે એ ફરજિયાત તમારે અપનાવવાની રહેશે। ખાતા દીઠ 0.10 હેક્ટર વાવેતર વિસ્તારથી 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવા પાત્ર રહેશે। 2 હેક્ટરથી વધારે જો જમીન હશે તો સહાય મળવા પાત્ર રહેશે નહીં। દસ્તાવેજની વાત કરીએ તો અહીં દસ્તાવેજ ઉપર આપણે ક્લિક કરીએ આપણે અહીંયા તો દસ્તાવેજમાં અહીંયા જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય ને ઓબીસી અને SC STના જે ઉમેદવારો હોય એને બરાબર, જનરલ કેટેગરીમાં જાતિ પ્રમાણપત્રની જરૂર નહીં પડે। ત્યાર પછી આઈ ખેડૂત પોર્ટલ પર થયેલ ઓનલાઈન અરજીની નકલ, આ ફોર્મ ભર્યા પછી તમારે નકલ જોશે। ત્યાર પછી જમીનની વિગત, 7/8ની વિગત તમારે જોશે, અરજદારના આધાર કાર્ડની નકલ જોશે, જાતિના દાખલાની નકલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો બરાબર, પરંતુ કમ્પલસરી જે છે એમાં 8 અને નકલ જોશે અને આધાર કાર્ડની નકલ
કરી દેશે, 2 હોય મોબાઈલ નંબર હોય એટલે તમે ફોર્મ ફિલઅપ કરી શકશો, બરાબર. ત્યાર પછી ઘણી બધી વસ્તુ છે અહીંયા, પરંતુ લાગુ પડતું હોય તો, બાકી કંઈ જરૂરિયાત નથી. પરંતુ જમીનમાં જો એક કરતાં વધારે નામ હોય તો સંમતિપત્ર જોશે તમારે, મતલબ કે તમારે લખી અને તમારા જે પણ ભાઈઓ હોય બીજા એની સહી કરવાની રહેશે કે ભાઈ આ ભાઈ જે છે આ સહાય લે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ખરીદીના અસલ બિલ, તો ખરીદી જે છે તમારા આમાં મિત્રો પહેલાં કરવાની રહેશે અને ત્યાર પછી તમને આ સહાય મળવા પાત્ર રહેશે. અસલ બિલ મતલબ કે પહેલાં કોઈ ફોર્મ ભરી દો, ત્યાર પછી અરજદારના બેંકની વિગત, પાસબુકની નકલ અથવા તો જે તમારા ખાતામાં પૈસા જશે, બરાબર, તો એ પાસબુકની વિગત પણ તમારે આપવાની રહેશે. હવે ફોર્મ તમારે ક્યાં ભરવાનું છે, તો ફોર્મ તમે તમારી રીતે પણ તમે ભરી શકો છો. જો તમને આવડતું હોય તો ફોર્મ જે છે બહુ સિમ્પલ છે. અરજી કરો, એના ઉપર તમે ક્લિક કરો અને ત્યાર પછી અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા કંપનીના વેપારીની યાદી, બરાબર. આ કંપનીના વેપારીની યાદી જે છે તો ક્યાંથી તમારે માલ જોઈતો હશે તો એ વેપારી તમારી આજુબાજુમાં હશે, એ તમામની યાદી પણ તમને મળી જશે. તમને ફોર્મ ન ભરતા આવડતું હોય તો તમને ગામના વીસીએ પાસે ભરી શકો છો, ઈ ગ્રામ સેન્ટરમાં ભરી શકો છો, અથવા તો કોઈ સિટીની અંદર ઓનલાઈનનું કામ કરતા હોય તો ત્યાં પણ તમે ફોર્મ ફિલઅપ કરાવી શકો છો. અહીંયા આગળ વધો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ જે છે ઓપન થઈ જશે. ત્યાર પછી તમારે એટલા સ્ટેપ તમારે પૂરા કરવાના રહેશે. સૌપ્રથમ તમારી વિગત, ત્યાર પછી બેંકની વિગત, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત, બરાબર. અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને કન્ફર્મ કરી દેવાનું છે. તો આ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો અને જે સહાય જે છે એ મળી શકે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.